એટલે એણે કહ્યું ત્રો ત્રો, એટલે આવો આવો એમ. એટલે બીજા એક બે ગયા, એમને ખ્યાલ હોય કે અમે બચારી, એટલે એ લોકો ત્રો ત્રો એમની એ લેંગ્વેજમાં, એટલે તમે આવો આવો એમ કરતા બધાએ અંદર આવી ગયા. આ સાંભળીને મહારાજ ખૂબ હસ્યા બે કારણસર. એક તો થોડી રમૂજી પ્રસંગ હતો. આ તો મહારાજ જાણતા હતા કે આવું કંઈ બન્યું નહીં, આ તો સુરાખાચરને આવું સ્ટોરીઓ બનાવે. બીજું મહારાજ કેમ હસ્યા? મહારાજ તો અંતર્યામી હતા, બરાબર. ભૂત વર્તમાન ભવિષ્ય એમને બધું ખબર હતું. મહારાજને તો ખબર હતી કે વર્ષો પછી જે મહારાજે સ્થાપેલ ધર્મ કુળ, જે મહારાજે સ્થાપેલી બે દેશ બે આચાર્યની ગાદીઓ, અને એમને જ મહારાજે વર્તમાન ધરાવવાનો આદેશ આપ્યો. આપણે વર્તમાન એમની પાસેથી જ લઈએ છીએ. મંદિરો બનાવી અને મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો હક એમને જ આપ્યો. પણ મહારાજ જાણતા હતા કે આ કાયમ નહીં રહે. પાછા મંદિરો બનશે, આચાર્યને બાજુ પર મૂકી દેશે, વિમુખ થઈ જશે. પછી એ વિમુખ થઈને શું કરશે? ત્રો ત્રો, આવો આવો, અહીંયા તો બહુ સારું છે. કદાચ લેંગ્વેજ ત્રો ત્રો બદલાઈ ગઈ હશે. અને એ ત્રો હવે એટલું બધું વધી ગયું. જોકે આપણે કહ્યું એમ ભગવાન અંતર્યામી છે, સર્વશક્તિમાન છે, એમનું ધાર્યું જગતમાં બધું થતું હોય છે. પણ મહારાજને મને એવું લાગે છે કે આ પ્રસંગ એ વખતે એમને નજર સમક્ષ દેખાતો હશે. આપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભક્તિ તેની વાત કરી, ભગવાનનો મહિમા સમજવાની વાત છે. હવે અહીંયા આપણે એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, બધાને ખબર છે, પણ આને અનુરૂપ છે એટલે હું ફરી રિપીટ કરું છું. મહારાજે સત્સંગી જીવન ગ્રંથ લખવાનું નક્કી કર્યું. થોડુંક કન્ફ્યુઝન હતું, પણ મેં થોડું સ્ટડી કર્યું એમાં. તો સત્સંગી જીવનની શરૂઆત કરાવડાવી દીનાનાથ ભટ્ટ પાસે. એટલે મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું કે અમારે આ રીતનો ગ્રંથ કરવો છે, એટલે તમે લખવાની શરૂઆત કરો. અને મહારાજે જ્યારે બધા બેઠા હતા મુખ્ય સંતો, ત્યારે વાત કરી કે આવી રીતે અમારે સત્સંગી જીવન ગ્રંથ કરાવવો છે, અને એમાં અમારે સર્વદેશીય ગ્રંથ છે, એટલે અમારે અમારી જાતને અવતાર જેવા લખવા છે. કોઈને કોઈ પ્રોબ્લેમ છે? નિત્યાનંદ સ્વામી કે મહારાજ મને તો પ્રોબ્લેમ છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાય બેઠા હતા. મહારાજને બધાએ કહ્યું કે મહારાજ હવે આપણે તો ઉપાસનાનો આટલો જો ફેલાવો કરવો હોય અને બધું તમારી મરજી મુજબ ચાલે છે, તો શું કામ આપણે એમાંય તમને સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના કહેવા? મહારાજ કે પણ અમને બરાબર નથી લાગતો. ઘણા દિવસ, એક વીક સુધી આ ચર્ચાઓ ચાલી. પછી મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું કે તમે લખવાનું ચાલુ કરો. એમણે લખવાનું ચાલુ કર્યું. મહારાજ પહેલી તો એમની પાસે, મહારાજ પાસે લઈને આવ્યા. મહારાજ રાજી થયા કે ના બરાબર છે, આ પ્રસ્તાવના સારી છે, આ રીતે તમે કરો. એ નિત્યાનંદ સ્વામીને ખબર પડી, એટલે એમણે દીનાનાથ ભટ્ટને બોલાવ્યા
એમણે વાંચ્યું ને એમણે કહ્યું આવું ના લખાય, એટલે એમણે પાનું ફાડી નાખ્યા. એટલે પેલા એ બીજી વાર કર્યું. પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવે કે આ કોઈ અમારી ઓપોઝમાં નથી જતા, બધા એમને એમના ઈષ્ટદેવ ભગવાન માને છે, તો તમે કેમ આવું મારી વિરુદ્ધમાં જાઓ છો? મહારાજ, હું તમારાથી વિરુદ્ધ ક્યારેય જઉં જ નહીં, તમે તો મારા ભગવાન છો. પણ જે ના થતું હોય ના જ થાય. પ્રસંગ આપણે જાણીએ છીએ એમ લાંબો છે. છેવટે જ્યારે મહારાજે એક વખત સભા કરીને કહ્યું કે હવે આ અમારી ફાઇનલ આજ્ઞા છે, નિત્યાનંદ સ્વામી હજુ અમારી ઓપોઝમાં છે. નિત્યાનંદ સ્વામી ત્યાં દૂર જઈને બેસો અને કહ્યું કે જે કોઈ નિત્યાનંદ સ્વામીની સાઈડ પર હોય એ ત્યાં જઈને બેસે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાએ એકી સાથે મહારાજને કહે છે કે મહારાજ, અંદરથી આત્માથી અમે નિત્યાનંદ સ્વામીના પક્ષમાં છીએ, પણ દેહને લઈને તો અમે તમારા પક્ષમાં છીએ. મહારાજ કે મારે એનું જ કામ છે. તમારું આત્મા શું કહે છે મારે નથી જાણવું, તમારો દેહ શું કહે છે. તમે મને ભગવાન માનતા હો તો તમારે એમની ઓપોઝમાં જવું જ પડશે. એ બધું થયું. પછી મહારાજે એ વખતે દાદા ખાચર, સુરા ખાચર બધા આવ્યા ત્યારે કહ્યું કે આ નિત્યાનંદ સ્વામી અમારી ઓપોઝમાં જાય છે, મને બિલકુલ માન્ય નથી, એટલે નિત્યાનંદ સ્વામીને મારે જીવનમાં ફરી ક્યારેય જોવા નથી. એમને અહીંથી કાઢી મૂકો ને એટલા દૂર મૂકી આવો કે ફરી ક્યારેય આ બાજુ આવે જ નહીં. એટલે પાર્ષદોને બોલાવો એમ કહે છે. ત્યારે સુરા ખાચર એમ કહે મહારાજ, આમાં આ પાર્ષદોનું કામ નહીં, એમણે કશું જોયેલું ના હોય. આ તો અમારા જે પસાયતો હોય ને, અને મારી સાથે આવેલા જ છે, એમને તમે મોકલો તો આમને એવી જગ્યાએ મૂકી આવે ક્યાંય વનમાં કે પાછા આવી શકે જ નહીં. મહારાજ કહે છે કે ભલે એમને મોકલો. અને તરત પછી સુરા ખાચર એ લોકોને કહી દે છે કે આ તો બધું આપણે નાટક કરવાનું છે. દાદા ખાચરે એક જગ્યા રાખેલી છે, તમારે થોડેક આગળ જઈને પાછા નિત્યાનંદ સ્વામીને એ રૂમમાં મૂકી આવવાના છે. ખાવાનું, પાણીનું બધી વ્યવસ્થા અમે કરી દઈએ છીએ. એ બધું થઈ ગયું. પછી બીજા દિવસ સવારે ફરી સભા બેઠી ત્યારે મહારાજ કહે છે કેમ આમ સભા શુષ્ક લાગે છે, આમ કોઈ કશું બોલતું ચાલતું નથી. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, એ તો એવું જ લાગે ને એમ. નિત્યાનંદ સ્વામી વગર સભા શોભે જ ક્યાંથી? એ ના હોય એટલે આવી જ લાગશે મહારાજ સભા. મહારાજ કહે છે તો પછી પહેલાંથી કેમ તમે અમને ના કહો, અમે કાઢી મૂકતા ત્યારે? કહે છે ત્યારે અમે તો મહારાજ કહ્યું હતું ને કે દેહથી અમે તમારી સાથે છીએ, અંતરથી તો અમે નિત્યાનંદ સ્વામીની સાથે જ છીએ. તો મહારાજ કહે તો તમે નિત્યાનંદ સ્વામી સાથે હો તો અમે અંતરથી નિત્યાનંદ સ્વામીની સાથે જ છીએ. બોલાવો નિત્યાનંદ સ્વામીને. હવે કે ક્યાંથી પાછા આવે? ના, મોકલો તરત ને તરત. જ્યાં સુધી નિત્યાનંદ સ્વામી નહીં આવે ત્યાં સુધી અમે અન્ન જળ નહીં લઈએ. એ પછી આગળની લીલાઓ બધી ખબર છે. ફાઇનલી નિત્યાનંદ સ્વામી પાછા આવી ગયા. મહારાજ ખૂબ હેતથી એમને ભેટ્યા અને સાંજે થાળ કરાવડાવ્યો. અને પછી મહારાજે કહ્યું કે આનું નામ ઉપાસના, આનું નામ મહિમા. જે અમારો મહિમા, અમારું મહાત્મ જ્ઞાને સહિતનું જે જ્ઞાન જે નિત્યાનંદ સ્વામીએ જાણ્યું છે એવું બીજા કોઈએ નથી જાણ્યું. અને એટલા માટે જ નિત્યાનંદ સ્વામીનું શરીર એ બહુ પુષ્ટ હતું. આપણી પાસે આજે ટાઈમ નહીં રહે પણ બહુ સરસ વાત છે. પણ એમાં નિત્યાનંદ સ્વામી હૃષ્ટપુષ્ટ હતા. એટલે એક વખત જતા હતા એટલે લોકો એવી કોમેન્ટ કરી કે સ્વામી લાડવા ખાઈ ખાઈને શરીર તો બહુ પુષ્ટ કર્યું છે તમે. અને ત્યારે કહે છે કે મૂર્ખા, આ શરીરની અંદર લાડવા નહીં, મારા ભગવાનનો મહિમા ઠસોઠસ ભરેલો છે, એના લીધે આ શરીર તને પુષ્ટ દેખાય છે. આવા મહિમાની વાતો જે મહારાજ દરેક જગ્યાએ મહાત્મ જ્ઞાનેયુક્ત જે ભક્તિ એની વાત કરી રહ્યા છે. તો હમણાં જેમ આપણે વાત કરીએ એક સરસ પ્રસંગ છે, ટાઈમ પ્રમાણે આપણે થોડો ઝડપથી લઈ રહીશું. એક વખત મહારાજ
કારિયાણી પધારેલા અને ત્યાં બોટાદના ભગાદોશીએ સાટા જલેબીની રસોઈ કરાવી હતી. એટલે એમની રસોઈ હતી એટલે પોતાની સાથે બોટાદથી અમુક માણસોને લઈને આવેલા. ભગાદોશીની રસોઈ એટલે એમાં કંઈ કહેવાનું ના હોય, બધા ખૂબ પ્રેમથી જમ્યા. મહારાજે બધાને ખૂબ ખૂબ પ્રેમથી જમાડ્યા અને પછી કારિયાણી અક્ષર ઓરડીમાં મહારાજ કહે કે હવે અમારે પોઢી જવું છે. એટલે ભગવાન ત્યાં પોઢી ગયા. પહેલાંના જે પલંગો હતા ને એ આમ તેની હાઈટ ઓછી હોય. આપણે એવું હતું, પાટ હતી આમ બહુ હાઈટ ના હોય, ઘણી નીચા હોય. હવે મહારાજ કે સુરા ખાચર, એક સુરા ખાચર તમે અહીંયા આવો, મારી બાજુમાં સૂઈ જાઓ. એટલે સુરા ખાચર નીચે સૂતા. એ મહારાજનો ડોલૈયો નીચો હોય એનું મેં કેમ કહ્યું એ કહું એમ. એટલે સુરા ખાચર બાજુમાં સૂતા અને આમ પાછું ફરીને સૂતા. એમનું હેવી બોડી એટલે એમનું પેટ આખું ઉપર આવી જાય. એટલે મહારાજે શું કર્યું કે પોતાનો એ બાજુ થઈ ગયા, પાછું એમણે એ બાજુ ફેરવી લીધું અને પોતાનો પગ લાંબો કરી અને સુરા ખાચરનું જે પેટ ને ડૂંટી હતી ત્યાં આગળ આમ મારવા માંડ્યા. મહારાજે પહેલાં તો આમ અંગૂઠાથી દબાવ્યું, પછી પાનીથી દબાવ્યું. સુરા ખાચર કહે મહારાજ આ બરછી જેવું લાગે છે કશું. એટલે મુક્તાન સ્વામી ને ગોપાળાન સ્વામી ત્યાં બેઠા. મુક્તાન સ્વામી કે મહારાજના પગ તો બહુ કોમળ છે, એમાં કંઈ બરછી જેવું લાગતું હશે? અરે કે પણ જુઓ કેટલું જોરથી પ્રેશર આપી અને મારા પેટ ઉપર દબાવે છે. એટલે ત્યાં આગળ એ વખતે ભગાદોશી આવ્યા. ભગાદોશી બહુ હેવી બોડીના હતા. અને સુરા ખાચર કહે છે કે મહારાજ તમે મારા એકલાના પેટની પાછળ પડી ગયા, તો આમનું પેટ એ જુઓ કેટલું મોટું છે. એટલે ભગાદોશી કે હા મહારાજ પેટ મોટું તો છે જ. એટલી વારમાં બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બે આવ્યા. એટલે કે જુઓ તમારા સાધુઓના પેટને કશું તમને એ નથી દેખાતું કે આમનું પેટ કેટલું મોટું છે અને અમારું જ પેટ તમને મોટું દેખાય છે. મહારાજ કે હા તમારું ચારેય જણાનું પેટ તો બહુ મોટું છે, એ વાત તો સાચવી. એટલે અહીંયા આગળ શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી સરસ કહે છે, એક ઉદર કંચન રાખે, એક ઉદર પ્રભુ કી પાની, એક ઉદર સાહિત્ય રાખે, એક જ્ઞાન કી ખામી ના હોય, કારણ કે એ નિત્યાનંદ સ્વામી માટે છે. એક ઉદર કંચન રાખે. હા મહારાજ કે બીજું બધું સમજ્યા, પણ ઉદર કંચન રાખે એનું શું મિનિંગ? ઉદર કંચન રાખતું હશે કે છે? કે મહારાજ એ તો આખી બહુ સરસ સ્ટોરી છે, પણ એ તમને આ ભગાદોશી જ કહેશે. એક ઉદર પ્રભુ કી પાની, એટલે જે આ ભગવાને પાની પેલાના પેટ ઉપર મારતા હતા સુરા ખાચરના, એ એક ઉદર સાહિત્ય રાખે. હા, અને એક ઉદર જ્ઞાન કો ખજાનો. નિત્યાનંદ સ્વામી એવા મહાન વિદ્વાન છે, એ તો જ્ઞાનના ખજાનાથી ભરેલા છે. ત્યારે કહે છે કે તો આ ભગાદોશીની એક સ્ટોરી છે મહારાજ. મહારાજ કે કહો. બ્રહ્માનંદ સ્વામી તમે કહો. એ કે ના ના મહારાજ મને ખબર છે, સુરા ખાચરને ખબર છે, પણ આ ભગાદોશીના મોઢેથી સાંભળવી છે. એટલે ભગાદોશી કે સારું મહારાજ. આ તો કે છે એવું થયું કે એક વખત હું નાહવા ગયો, એટલે એ વખત સરસ પેલા જે એમના પાર્ષદ જેવા હોય કામ કરનાર, એની પાસે બોલાવીને કહ્યું કે શરીરે જરા તેલ ને એવું ચોળ. એટલે એણે બધું તેલ ને લાવી સરસ અને મને સારી રીતે નવડાવ્યો. મહારાજ મારું ઉદર એટલું મોટું છે ને એમ કાં 3 વળ પડે છે. જુઓ બતાવીને 3 વળ છે મારે.
હવે પછી કહે છે કે સરસ રીતે એણે નવડાવ્યો, લૂછી કરી, અને પછી હું પેઢી ઉપર ગયો અને હું જ્યાં લખવા બેઠો ત્યાં મેં જોયું કે મારા હાથ પર જે વેડ હતું એ નથી. અને પછી હું પાછો ઘેર ગયો ત્યારે મેં ઘરના બધાને પૂછ્યું કે આ વેડ ક્યાં છે? હું બાથરૂમમાં નહાવા ગયો હતો ત્યાં તો બધા ઘરનાએ જોયું પણ મળ્યો નહીં. એમ 2-3 દિવસ સુધી આવું ચાલ્યું. હું કહું કે ઘરનાને કે ભાઈ શોધો અહીં વેડ, અહીંથી જાય ક્યાં બીજે? એમ પછી મને એમ થયું કે જે અમારે કામવાળો છે ને એને બિચારાને ખરાબ લાગે છે કે આ મારા પર એ બ્લેમ કરે છે. એટલે પછી મેં કહ્યું ઘરમાં કોઈ આ વાત કરતા નહીં, પતી ગયું, વેટ ગયો એ ગયો. એમ પછી કહે છે મહારાજ 1.5-2 વીક થયા અને પછી મેં વતું કરાવ્યું. અને પછી ફરી હું નહાવા ગયો ત્યારે મેં બોલાયો એ માણસને કે જરા શરીરે માથે વાથે બધું ચોળ. એણે એ બધું ઘસીને મને નવડાવ્યો. એ નવડાવ્યતા જોયું ત્યારે મારા જે ઉદરમાં વળ પડેલો ને એમાંથી એ નીકળ્યું. એટલે 1.5 વીક સુધી આની અંદર જ રહેલું, પણ આ પેટ એટલું મોટું ને એવા વળ પડી લે કે આ ખુલે જ નહીં કે એમાંથી પેલો વેડ ગયેલો એ બહાર નીકળી આવે. ત્યારે મહારાજ ખૂબ રાજી થયા કે તમારા ચારેય ઉપર હું ખૂબ ખૂબ રાજી છું. એટલે ગોપાલ સ્વામી કહે છે કે મહારાજ પણ અમને એવું લાગે છે કે 4માં વિશેષ રાજી તો તમે આ સુરા ખાચર ઉપર થયા કે તમારી પાની ને તમારો અંગૂઠો તમે એના પેટ ઉપર દબાયો. મહારાજ ખૂબ રાજી થયા ત્યારે. એટલે મહારાજ આવી અનેક દિવ્ય લીલાઓ કરતા. એક વખત મહારાજ ગઢડામાં રસોઈ આપી એક ભક્તે, બહુ સારા હરિભક્ત હતા, અને મૂળજી બ્રહ્મચારીને પ્રાર્થના કરી કે પછી મહારાજ જમી લે ને એમાંથી પ્રસાદી અમને આપજો ને. બ્રહ્મચારી કહ્યા જરૂર, તમારી જ રસોઈ છે, તમને પ્રસાદી આપીશું છે. મહારાજ જમી રહ્યા અને પછી ત્યાં અદ્ભુતાનંદ સ્વામી આવ્યા. એટલે મહારાજ બ્રહ્મચારીને કહે કે બ્રહ્મચારી આજે મારો વધેલો થાળ છે એ અદ્ભુતાનંદ સ્વામીને આપી દો. એટલે મહારાજ આજે આપણે જેમની રસોઈ છે ને એમની સાથે વાતે થઈ ગયેલી છે ને એમને કહેલું છે કે આ પ્રસાદી એમને આપવાની છે. મહારાજ કે ના, મારે તો અદ્ભુતાનંદ સ્વામી આપવી છે. કે એવું સારું ના લાગે ને, આપણે એમની રસોઈ છે, મારે તો અદ્ભુતાનંદ સ્વામીને જ્યારે મારો થાળ જમાડવો છે. અદ્ભુતાનંદ સ્વામી તો બધાને યાદ હશે, મહાન સંત હતા, અદ્ભુત હતા. અદ્ભુતાનંદ સ્વામી જ્યારે એમના પૂર્વ અવસ્થામાં સાધુ નતા થયા એ પહેલાં લગ્ન કરવા બેઠેલા, મીંઢળ બાંધી દીધેલું, એમના મેરેજ થવાની તૈયારી હતી. અને એ વખતે એમના મામા ત્યાં આગળ બધા કુટુંબીજનોને કહે છે કે ભાઈ હું હવે રજા લઉં છું, તમે આ બધું પરવારજો અને મારે તો તરત નીકળવું પડશે. એટલે બધા કેમ કેમ થયું શું કે આ મારા મહારાજનો કાગળ આવ્યો છે અને એ મને તરત બોલાવે છે. એટલે એ અદ્ભુતાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં હતા ત્યારે કહે છે કે મામા બતાવો તો કાગળ. એટલે એ કાગળ વાંચે છે અને એમાં છેલ્લે લખેલું હોય છે વિગેરે. એટલે કે આમાં તો મારું નામ છે, પણ તમારું નામ નથી 18 જણા. ના ના, પણ વિગેરે છે એટલે હું આવી ગયો. તરત ત્યાંથી ઊભા થઈ ગયા અને એમના મામાની સાથે એ જતા રહ્યા. મહારાજે 18 જણને પાછા મોકલી દીધા અને ખાલી આ અદ્ભુતાનંદ સ્વામીને દીક્ષા આપી. અને આવું અદ્ભુત કાર્ય એમણે કર્યું એટલા માટે એમનું નામ અદ્ભુતાનંદ સ્વામી પાડ્યું. એ વખતે મહારાજ પછી કે અમારે તો અદ્ભુતાનંદ સ્વામીને જે થાળ આપવો છે. એટલે પછી બ્રહ્મચારીએ કહ્યું જેવી મહારાજ તમારી મરજી, તમારી આજ્ઞા વિરુદ્ધ અમારાથી જવાય જ નહીં. અને એ તો આજ્ઞામાં કેટલા પ્રબળ હતા એનો આપણે સૌ એક વખતનો બહુ નાનો પ્રસંગ જાણીએ છીએ કે સભામાં મહારાજ બધા પાસે કથા વાર્તા કરાવે. આમ તો પ્રાગજી દવે પાસે કથા વાર્તા કરાવે. તો એક વખત આ કાઠી દરબારો કહે છે કે આ મૂળજી બ્રહ્મચારી છે ને
એ આવી ભગવાનની કંઈ વાતોચીતો નથી કરતા, પણ આ બધા વ્યવહારમાં જ ડૂબેલા હોય છે અને આમ બહુ થોડા જુસ્સાવાળા હોય છે કે ના ના આમ કરવાનું એટલે આમ કરવાનું છે એમ. એટલે થોડી એમની ટીખળ કરવા મહારાજને કહે છે કે મહારાજ તમે આ બધા પાસે કથા વંચાવો છો તો એકવાર આ મૂળજી બ્રહ્મચારીને કહો કથા કરે. મહારાજ કે ભલે બ્રહ્મચારી આજ કથા તમારે કરવાની છે. હા મહારાજ. એ આ બાજુ આવી ગયા, મહારાજના ઢોલિયાની આગળ ઊભા રહીને એમ કહ્યું કે જુઓ આ જે અહીંયા બેઠા છે એ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અને સૌને મારી એક જ પ્રાર્થના છે કે બધાએ એની આજ્ઞામાં રહી અને જીવન પસાર કરજો. સહજાનંદ સ્વામી મહારાજની છે. અને ત્યારે મહારાજે કહ્યું કે આટલા બધા કથા કરે છે પણ આવી કથા કરતાં કોઈને આવડે છે? આપણે આવી કથા કરી હોત તો ક્યારનો થાળી થઈ ગયો હોત. પણ એટલી વસ્તુ તો ચોક્કસ, જે મહારાજે અનેક જગ્યાએ એવું કહેલું છે, મહારાજ અને મોટા સંતોએ અનેક જગ્યાએ કહેલું છે કે જે ભગવાનનો આશ્રિત થાય, સાચા અર્થમાં આશ્રિત, ભગવાને બાંધેલી મર્યાદાઓમાં રહી, ભગવાને સ્થાપેલી શિક્ષાપત્રની આજ્ઞામાં રહી અને જે હરિભક્ત વર્તતો હોય એને અક્ષરધામની જરૂર પ્રાપ્તિ થવાની છે. એને જો કોઈ વિઘ્ન હોય અને આ મારા ભક્તોને મારે બીજા ધામોમાં નથી મૂકવા, નરકની તો કોઈ વાત જ નથી આવતી, પણ બીજા ધામોમાંય નથી મૂકવા કે બદ્રિકાશ્રમમાં જઈને કે શ્વેતદ્વીપમાં જઈને અમુક વર્ષો તપ કરે, એ મારે નથી રાખવું. મારે તો એમને મારા ધામમાં લઈ જવા છે. ફક્ત ઉપાસનામાં ખામી હશે તો મારે એમને બીજો જન્મ ધરાવી અને મારા સાચા સત્પુરુષના યોગમાં મૂકી અને પછી એમને મારા ધામમાં લઈ જવા છે. ઉપાસનામાં ખામી હશે તો જ આને આ જન્મે અક્ષરધામમાં નહીં જવાય. બાકી ભગવાનની ઉપાસના એટલે જે મૂળજી બ્રહ્મચારીએ કહીએ ભગવાનની ઉપાસના. સત્સંગી જીવન જેમ કે દીનાનાથ ભટ્ટ પાસે શરૂઆત કરાઈ, પણ પછીથી અમુક કારણસર મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું કે ભટ્ટજી અમે તમને આમાંથી મુક્ત કરીએ છીએ અને હવે આ બાકીનું આગળનું બધું શુકમુનિ પૂરું કરશે. એટલે સત્સંગી જીવન શુકાનંદ સ્વામી રચિત. એ જે ઉપાસના છે એ ઉપાસના દ્રઢ કરીએ તો બીજું બધું આવી જાય છે. અને એટલા માટે જ વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું મહારાજે, પેલા જે મોતીના તોરા લઈને આવ્યા અને મહારાજે એમને પહેરાવ્યા, એ કાઢી અને એને તોડી અને બધા ઉપર નાખતા જાય, હરિભક્તો ઉપર, સંતો ઉપર, અને કહેતા જાય કે હે ભક્તો, જે 5 વર્તમાન પાળશે અને મને સર્વ અવતારનો અવતારી પૂર્ણ ભગવાન જાણશે એને મારે મારા ધામમાં લઈ જવો છે. જે 4 વર્તમાન પાળશે અને મને સર્વ અવતારનો અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જાણશે એને મારે મારા ધામમાં લઈ જવો છે. 3 વર્તમાન પાળશે, 2 વર્તમાન પાળશે અને 1 વર્તમાન પાળશે અને જે મને સર્વ અવતારનો અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જાણશે એને મારે મારા ધામમાં લઈ જવો છે. અને જે એકેય વર્તમાન નહીં પાડે પણ મને સર્વ અવતારનો અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જાણશે એને મારે મારા ધામમાં લઈ જવો છે. ફક્ત એક જ વસ્તુ છે, મહારાજે કહ્યું એકેય વર્તમાન નહીં પાળો તો ચાલશે, પણ જે પ્રસિદ્ધ પ્રસંગ છે જુનાગઢના મંદિર માટે જે લાકડું નહોતું મળતું અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી પેલા પટેલ પાસે ગયા અને એની પાસે
આ આંબાના ઝાડ માગ્યા અને ત્યારે એણે એમ કહ્યું કે જુઓ, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અમે તારું કલ્યાણ કરીશું, તું આ આપ, અમે તારું કલ્યાણ કરીશું. ત્યારે એ કહે છે કે જુઓ, હું તો બધી રીતનો પૂરો છું, દારૂ, માંસ, માટી, ચોરી, અવેરી બધું હું કરું છું. બોલો, લઈ જશો તમને મને ધામમાં? ત્યારે કહ્યું કે એક ગરુડ ભક્ત જાણીને તને લઈ જઈશ, પણ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે એ પટેલ પછી જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ કરી શક્યો જ નથી. અરે તમે ભગવાનને સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા એટલે તમે પંચવર્તમાનમાં દ્રઢ થઈ જ ગયા. ઈચ્છો કે ના ઈચ્છો તોય તમે દ્રઢ થઈ ગયા. એટલે આજે આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના, અમારી ઉપાસના આવી જ દ્રઢ કરાવજો. ગયા જન્મ સુધી ખામી રહી છે ત્યારે અહીંયા ફિલ્ડિંગ ભરીએ છીએ. જો ગયા જન્મમાં આ ઉપાસના દ્રઢ થઈ ગઈ હોત તો આપણે અહીંયા બેઠા જ ના હોત, ધામમાં બેઠા હોત. અને જેમ કહ્યું કે મહારાજના ધામમાં જુદા જુદા સુખ છે. મહારાજના ધામનું ચરમ સીમા કઈ, સૌથી હાઈએસ્ટ સુખ કયું? તો એમ કહેવામાં આવે છે કે ભગવાનના અનાદિ મહામુક્તો છે એ ભગવાનની મૂર્તિની અંદર રહે છે. અને એટલે સુધી કહ્યું કે મૂર્તિની અંદર રહી અને જેમ માછલું પાણીમાં ગેલ કરે એમ એ અનાદિ મહામુક્તો મૂર્તિની અંદર રહી અને આનંદને આનંદમાં ગેલ કરતા હોય છે. ફક્ત જ્યારે ભગવાનની ઈચ્છા એમ થાય કે આ મારે આવા મારા મહામુક્તોને બીજા કોઈ પણ લોકમાં, આ લોક એવા તો અનંત લોકો છે, એ લોકમાં મારે કલ્યાણના માટે મોકલવા છે, અનંત જીવોના કલ્યાણને અર્થે મોકલવા છે, ત્યારે જ એ મૂર્તિમાંથી બહાર નીકળે છે. બાકી હંમેશ મૂર્તિમાં જ હોય છે. એવું કહેવામાં આવે છે કે જસ્ટ લૌકિક એક્ઝામ્પલ પ્રમાણે કે પહેલી લાઈનમાં જે બેઠા હોય અને છેલ્લી લાઈનમાં જે બેઠા હોય એ મને જેટલો સારી રીતે જોઈ શકે પેલા ના જોઈ શકે. આપણે ઘનશ્યામ મહારાજના દર્શન અહીંથી કરીએ અને ત્યાં પાછળ ઊભા રહીને કરીએ, થોડો ફેર પડી જાય. બસ મૂર્તિના સુખમાં આ ફેર છે. જેટલા આપણે મહારાજની સમીપમાં, અને મહારાજમાં તો એવું નથી, આ તો અનંતકોટી બ્રહ્માંડના નાથ છે કે અહીંયા મુખ છે એટલે પાછળ બેઠો હોય અને પીઠ દેખાય. ચારેય બાજુ મહારાજની મૂર્તિનું સુખ જ લઈ રહ્યા છે. એવું દિવ્ય સુખ છે આ કે ફરી એ દિવ્ય સુખનું જો આપણને એક છાંટો મળી જાય ને તો ફરી આ બાજુ આવવાનું મન ના થાય. માનવ, ખરા અર્થમાં માનવ થવું છે. ખરા અર્થમાં નક્કી કરવું છે કે માનવ, હવે નો મોર માં, માતાના ઉદરમાં ફરી હવે ક્યારેય આવવું નથી. બસ મહારાજની મૂર્તિનું જ સુખ લઈ લેવું છે. એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કાર શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજની સભાના યજમાન છે પ્રિતેશભાઈ અને બિનલબેન પટેલ, હસ્તે જયન, સ્નેહા જયન પટેલ અને પરેશાબેન પટેલ. તો આ લોકોના પરિવારને મહારાજ ખૂબ સુખ્યા કરે. અમુક આપણે જે જાહેરાતો છે નવેમ્બર 1 અને 2 એ શનિ અને રવિવારે આપણે અહીંયા આગળ તુલસી વિવાહનો પ્રોગ્રામ છે. તો તુલસી વિવાહનો મોટો ઉત્સવ આપણે અહીંયા આગળ બધાએ ઉજવવાનો છે. તો એ 2 દિવસ શનિવાર અને રવિવાર એ 2 દિવસ તુલસી વિવાહનો આપણે અહીંયા આગળ ઉત્સવ છે.
તો નવેમ્બર 1 શનિવારે અહીંયા આગળ આપણી નોર્મલ સભા થશે. સભા પછી આરતી પછી અહીંયા આગળ મહેંદી અને ગરબાનો પ્રોગ્રામ છે. એટલે બધાને ખાસ વિનંતી કે બધા આ પ્રોગ્રામમાં અહીંયા આગળ જોડાજો. અને નવેમ્બર 2 રવિવારે આપણે અહીંયા સવારના 8:30 થી 1 વાગ્યા સુધી તુલસી વિવાહનો આપણે અહીંયા ઉત્સવ કરવાના છે. તો બધાને આ વખતે તુલસી વિવાહના આપણા યજમાન થયા છે રિંકલ ભગત અને બ્રિજેશભાઈ. તો આ લોકોના પરિવાર તરફથી હું તમને બધાને ઇન્વાઇટ કરું છું કે બધા ફ્રેન્ડ્સ ફેમિલી જે કોઈ પણ હોય બધાને અહીં આગળ લઈને આવો અને આ ઉત્સવમાં જોડાજો. જે હરિભક્તોને યજમાન તરીકે તુલસીજીના મામા કે ભાઈ થવાની પણ ઈચ્છા હોય તો ઓફિસમાં એનો સંપર્ક કરે. એ યજમાનના $151 સેવા રાખેલ છે. નવેમ્બર 6th, 7th અને 8th ગુરુ શુક્ર શનિવારે આપણે સાંજે અહીંયા આગળ કથા રાખેલ છે. તો જનમંગલ ભગત જે જનમંગલ પાર્ષદ જે અહીંયા આગળ ઘણી વાર આવી ગયા છે એ અહીંયા આગળ આવી અને આપણને 3 દિવસની કથાનો લાભ આપશે. અને જેમ જેમ આપણે વધારે આગળ જઈશું એ દિવસે આપણે એ કથાનું વધારે ડિટેલને સ્કેડ્યુલનું ડિટેલ આપીશું. નેક્સ્ટ વીકથી આપણે દિવાળીનો ઉત્સવ અહીં આગળ મંદિરમાં ઉજવવાનો છે. તો ઓક્ટોબર 18th નેક્સ્ટ સેટરડે ધનતેરસ છે. તો એ દિવસે ધનતેરસનું પૂજનનો જે ટાઈમિંગ જે છે એ રાતના 9 વાગે છે. એટલે બધા 9 વાગે જઈને રાતના પૂજન કરી શકે ઘરે. એટલે આપણે થોડોક ફેરફાર કર્યો છે. એટલે 18th ઓક્ટોબર સૌથી પહેલાં સેટરડે મહાપ્રસાદ લેવામાં આવશે. એટલે 5 થી 6 થાળ થયા પછી આપણે મહાપ્રસાદ લઈશું અને 6 થી 8માં આપણે આરતી અને કથા કરીશું. એટલે બધાને ખાસ વિનંતી કે બધા વહેલા આવી જજો કારણ કે મહાપ્રસાદ એ આગળ મૂવ કરવામાં આવ્યો છે. જે આપણું નોર્મલ રૂટીન છે એના કરતાં પહેલાં આપણે મહાપ્રસાદ લઈશું એ સેટરડે. એટલે 5 to 6 મહાપ્રસાદ છે. એ પહેલાં આપણે થાળ પછી મહાપ્રસાદ પછી આરતી અને કથા. એટલે 8 વાગે આપણે અહીંયા આગળ કાર્યક્રમ પૂરો કરીશું. બધા ઘરે જઈએ અને પછી ધનતેરસનું પૂજન કરી શકે. ઓક્ટોબર 19th એ કાળી ચૌદસ છે. તો કાળી ચૌદસે પણ આપણે અહીંયા મંદિરમાં ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે. તો જે લોકોને મારુતિ યજ્ઞમાં લાભ લેવો હોય તો આપણે અહીંયા આગળ સવારના 11 થી 1 કીર્તન ભક્તિને એવું રાખ્યું છે. મહાપ્રસાદ આપવામાં આવશે 11 to 1 PM. અને પછી મારુતિ યજ્ઞ આપણે 2 થી 5 અહીંયા આગળ મારુતિ યજ્ઞ થશે. એટલે જે લોકોને મારુતિ યજ્ઞમાં પણ બેસવાનો લાભ જોઈતો હોય અને જાતે યજ્ઞ પણ કરવું હોય તો એના યજમાન બનવાનું આપણે $101 સેવા રાખી છે. ઓક્ટોબર 20th એ દિવાળી છે અને દિવાળીની આપણે સાંજના 7 વાગે અહીંયા આરતી થશે અને એ જ દિવસે ચોપડા પૂજન અને મહાપ્રસાદ પણ આપવામાં આવશે. તો એ ચોપડા પૂજન અને મહાપ્રસાદ આપણે સાંજના 7:30 થી 9ની વચ્ચે થશે. ઓક્ટોબર 22nd એ આપણે અહીંયા આગળ આપણું બેસતું વરસ છે. તો એ દિવસે મંદિરમાં અંકુટ ઉત્સવ છે. તો સવારના 12 થી 6 અંકુટના દર્શન ખુલ્લા રહેશે. બપોરના 12 થી 6 અંકુટના દર્શન ખુલ્લા રહેશે. જે લોકોને પણ અંકુટ માટે મહારાજને ધરાવવા માટે કશી પ્રસાદી લાવી હોય ઘરે બનાવીને તો અહીંયા આગળ 10 o'clock પહેલાં એ તમે ખાસ આપી દેજો. અને ખાસ બધાને વિનંતી કે ભાઈ અંકુટમાં આ એક જ દિવસ એવો હોય છે જ્યારે પણ અંકુટ થાય ને ત્યારે તમે મહારાજના માટે કશું બનાવીને લાવી શકો છો. તો ઇટ્સ અ વેરી સ્પેશિયલ ડે કે તમે કશું ઘરેથી મહારાજને બનાવીને ધરાવવા માટે લાવી શકો છો. પણ બધાને ખાસ વિનંતી કે અમુક વાર બધા લેટ લાવે છે. એકવાર જ્યારે થાર ગવાઈ જશે અને બપોરના 12 વાગ્યાની આરતી થઈ જશે પછી જે કોઈ પણ થાર લાવશે એ અનફોર્ચ્યુનેટલી અમે મહારાજને નહીં ધરાવી શકીએ કારણ કે એકવાર તમે થારને બધું ગઈ લો એટલે પછી તમે ફરીથી મહારાજને એ ના જમાડી શકો. એટલે બધાને ખાસ વિનંતી કે થાર જો તમે કશું મહારાજ માટે પ્રસાદ લાવવાના હો તો એ વહેલો લઈને આવજો. અને એ પણ કે બધું શુદ્ધ અને ઘરે બનાવીને લાવજો. પ્લીઝ બહારથી બાય કરીને કશું પણ આપણે મહારાજને નહીં ધરાવી શકીએ. એટલે ઘરે શુદ્ધ આપણે બનાવી અને મહારાજને તમે ધરાવી શકશો. એ દિવસે આપણે મંગલાની આરતી સવારના 6:30 છે. શણગારની આરતી 8 AM, અંકુટની આરતી 12:30, સંધ્યાની આરતી 7 PM અને શયનની આરતી રાતના 9 વાગે.
તે રીતના એ દિવસે 5 આરતીઓ થશે. તો બધાને ખાસ વિનંતી કે કોઈ પણ આરતીમાં કે બધી આરતીમાં જોડાવા પ્રયત્ન કરે. ઓક્ટોબર 25 ફોલોઈંગ સેટરડે એ દિવસે આપણે અહીંયા આગળ નવા વર્ષનો સમયો એ અહીંયા આગળ ઉજવવાનો છે. એટલે એ દિવસે આપણે મોટો ફરીથી અંકોટ કરવાના છે. એ દિવસે પણ બપોરના 12 થી 6 આપણે અંકોટના દર્શન અહીંયા આગળ ખુલ્લા રહેશે. એટલે એ દિવસે પણ બધાને ખાસ વિનંતી કે જો તમે પ્રસાદ લાવવાના હોય દિવસે તો એ 10 o'clock સુધીમાં એ પ્રસાદ અહીંયા આગળ પહોંચાડી દે. એ દિવસે ઘનશ્યામ કાકાએ લાસ્ટ વીકમાં કીધું હતું કે ભાઈ આપણે શિખરનું પ્રારંભ અહીંયા કરવાનું છે. ઉપર શિખરો આપણે ચઢાવવાના છે. તો એ તમે લોકોએ ડ્રાઈવ કરતા કે પાર્કિંગ લોટમાં આવતા કદાચ જોયા હશે. અહીંયા પાછળ મોટા મોટા શિખરો છે. તો આપણે એ દિવસે શિખરનું પૂજન પણ કરીશું કે જેથી બધા જ લોકોને શિખરને જોવાનો આટલો ક્લોઝલી એને પગે લાગવાનો, એકવાર શિખર ઉપર ચઢી જશે પછી કોઈને પણ એવો લાભ નહીં મળે કે તમે શિખર પાસે જઈને શિખરના દર્શન કરી શકશો કે એને પગે લાગી શકશો. એટલે એ દિવસે આપણે શિખરનું પૂજન પણ છે. એટલે બધાને ખાસ વિનંતી કે એ દિવસે બધા વહેલા આવી જજો. એ દિવસે વી હેવ અ ફૂલ ફ્લેશ્ડ પ્રોગ્રામ. એટલે એ વખતે આપણે શિખરનું પૂજન કરી દઈશું. આપણે મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે બધાએ મંદિરમાં મોટા મોટા ઉત્સવ કરાવવા. એટલે આપણે વીકલી અહીંયા આગળ જે યજમાનો બને છે સભા માટે એ લોકો પણ ઘણા ભાગ્યશાળી છે અને એ લોકોને ઘણા આશીર્વાદ પણ મહારાજના મળે છે. પણ અમુક વાર શું થાય છે કે આરતી માટેમાં નામ થોડાક આગળ પાછળ થઈ જાય છે અને એમાં અનફોર્ચ્યુનેટલી મિસ્ટેક બાય અસ કે લેટ બધું આવે છે ને એમાં અમુક નામો કદાચ રહી જાય તો એના માટે અમે લોકો વી એક્સેપ્ટ our mistake and we apologize for any inconvenience. પણ એટલે હવે મૂવિંગ ફોરવર્ડ વી ઓલ્સો વોન્ટ ટુ મેક સર્ટન થિંગ્સ ક્લિયર કે ભાઈ જ્યારે યજમાન બન્યા હોય, જે લોકો યજમાન બન્યા હોય એ લોકોને આરતીનો આપણે લાભ આપવો છે. એટલે જે કોઈ પણ યજમાન બનશે એમાં એ પરિવારમાંથી 3 નામ પુરુષ હરિભક્તોના અને 3 નામ સ્ત્રી હરિભક્તોના. એ પર યજમાન એ 3 નામ એ આપી શકશે આરતી માટે. એ લોકોને 3 આરતી પણ મળશે. હવે તમારું પરિવાર થોડું મોટું હોય ને તમારે એ 3ના નામ સાથે 3 આરતી સાથે બીજા પણ 5 જણને આગળ તમારી સાથે ઊભા રાખીને આરતી શેર કરવી હોય તો પણ નો પ્રોબ્લેમ. પણ અમુક વાર જ્યારે બહુ બધા યજમાનો થઈ જાય છે કે આપણે ઓલમોસ્ટ 50-60 આરતીઓ કરવી પડે છે તો પેલા આરતી પ્રગટાવે ને 40મી આરતી પ્રગટાવે ત્યારે પહેલી ઓલવાઈ ગઈ હોય છે. એટલે આમાં થોડુંક કંટ્રોલ અમે કર્યો છે. એટલે પર યજમાન 3 તમારા પરિવારના સદસ્યો, 3 સ્ત્રી હરિભક્તો, 3 પુરુષ હરિભક્તો. પણ તમારું પરિવાર છે ને તમારે એમને આગળ લઈને તમારી સાથે આરતીમાં એમને જોડાવવું હોય અને શેર કરવું હોય તો નો પ્રોબ્લેમ. દેટ્સ કમ્પ્લીટલી એક્સેપ્ટેબલ, રાઈટ? અને આરતીના યજમાનોનું જે નામ હું બોલું આરતી માટે, એ પણ જ્યારે અહીંયા ઘોડી ચાલતી હોય, ગવાતી હોય ત્યારે તમારે લોકોએ આગળ આવી જવું. કારણ કે અમુક વાર શું થાય છે કે જે આરતીમાં જેના નામ બોલ્યા હોય છે એ લોકો આરતી આપે છે ત્યારે આગળ હોતા નથી. બીજા બધા આગળ હોય છે એટલે પછી એ લોકો આરતી ચાલુ કરી દે છે અને પછી પેલા લોકો પાછળથી આવતા હોય પછી એ લોકો પાસે આરતી નથી હોતી. એટલે ખાસ વિનંતી કે જે હરિભક્તોના હું નામ બોલું આરતી માટે, એ હરિભક્તો આરતી પ્રગટાઈને આવે એ પહેલાં તમે લોકો આગળ આવી જજો. તો અને આઈ નો કે અમુક વાર અનાઉન્સમેન્ટ્સ થોડા બોરિંગ હોય છે ને બહુ લાંબા હોય છે, પણ બધું સાંભળો કે ના સાંભળો આરતીના નામ જરૂરથી સાંભળજો. એટલે લાસ્ટ વીક આપણે અહીંયા આગળ ગરબાનું આયોજન હતું. શરદ પૂનમના ગરબા હતા અને એ ગરબામાં આપણે અહીંયા આગળ અમુક કોમ્પિટિશન રાખી હતી કે કોણ સૌથી વધારે સારા ગરબા કરે છે, આખો ડ્રેસ આ તે એવી રીતનું બધું કરીને. એટલે આરતીમાં આ જે હરિભક્તોના નામ બોલું છું એ પણ આગળ આવશે. એ લોકો ગરબાના વિનર્સ હતા. તો અંકુર ધડુક, ડૉક્ટર રાજ પટેલ, રીતેશ સોજિત્રા અને અક્ષર પટેલ પુરુષોમાં, અને સ્ત્રીમાં ભારતીબેન વરજી, મોનાબેન પટેલ અને રિદ્ધિ પટેલ, આ 3 સ્ત્રી હરિભક્તો આ ગરબાના લાસ્ટ વીકના વિનર હતા.
આપણે ફરીથી આવું જ રાખીશું જ્યારે તુલસી વિવાહના ગરબા કરીશું એ વખતે પણ આપણે આવી રીતના લોકોને વધારે પ્રમોટ કરવા અને એ લોકોને થોડા ઉત્સાહિત કરવા માટે આવા બધા થોડાક વિનર્સને અનાઉન્સ કરીશું. આ લોકોને આપણે $25નું ગિફ્ટ કાર્ડ પણ આપ્યું હતું. એટલે જે કોઈ પણ વિનર્સ થશે એ લોકોને થોડી પ્રાઇઝ અને આપણે એમને આરતીનો લાભ આપીશું. હવે જે આજના યજમાનો છે એ લોકોના હું નામ બોલું તો પ્રિતેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પરમ પટેલ અને શૈલેષભાઈ પટેલ. આ લોકો આરતી માટે અહીં આગળ આવશે. સ્ત્રી હરિભક્તોમાં સ્નેહા પટેલ, બીનલ પટેલ, વૃત્તિ પટેલ, પરેશાબેન પટેલ, પલ્લવીબેન પટેલ અને ઉમાબેન પટેલ. આ લોકો સ્ત્રી હરિભક્તો આરતીમાં આગળ આવે. આપણે અહીંયા આગળ મંદિરમાં દેવેન પટેલ આવ્યા છે. હી ઇઝ રનિંગ ફોર બોર્ડ ઓફ એજ્યુકેશન ઇન સાઉથ બ્રન્સવિક ટાઉનશીપ. અને દેવેન પટેલ અહીંયા મંદિરમાં આવતા રહે છે. અને સો આઈ વુડ વોન્ટ લાઈક ટુ ઇન્વાઇટ દેવેન પટેલ અપ ઓન ધ માઇક. ઇફ યુ કેન કમ અપ એન્ડ સે અ ફ્યુ વર્ડ્સ. અને જે પણ આપણા સાઉથ બ્રન્સવિક ટાઉનશીપમાં અહીંયા આગળ જે બધા રહેતા હોય હરિભક્તો એ લોકો ખાસ વિનંતી કે નવેમ્બરમાં ઇલેક્શન્સ આવશે ત્યારે એ લાઇન નંબર 6 ઉપર હી ઇઝ ધેર. સો પ્લીઝ વોટ ફોર દેવેન ફોર બોર્ડ ઓફ એજ્યુકેશન. He is a very good guy and he's come to Mandir many times. So I'll hand it off to Devan bhai. જય સ્વામિનારાયણ. તો મારું નામ દેવેન પટેલ છે. જેવી રીતે કીધું એવી રીતે તો આ વખતે નવેમ્બર 4થી ઇલેક્શન છે અને હું સાઉથ બ્રન્સવિકમાં છેલ્લા 22 વર્ષથી રહું છું અને પહેલાં હું 9 વર્ષ બોર્ડ મેમ્બર રહી ચૂક્યો છું 2011થી 2020 સુધી. અને હવે પાછું થોડી જરૂરિયાત ઊભી રહી થઈ છે કારણ કે નવા સુપ્રિન્ટેન્ડન્ટની આવે છે અને નવા એસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આવે છે અને ઘણી બધી ફિસ્કલી ફાઇનાન્શિયલી રિસ્પોન્સિબિલિટી બધી ઘણી બધી થઈ ગઈ છે. એટલે એક્સપિરિયન્સ લોકોની પાછી જરૂર પડી છે બોર્ડમાં. એટલા માટે હું પાછો ઊભો થયો છું. એટલે મને તમારો સહાયતાની જરૂર છે કે ડેફિનેટલી એક્સપિરિયન્સ માણસને પાછા બોર્ડમાં લાવવા માટે તમે મદદ કરજો. અને મારી લાઇન નંબર 6 છે. આઈ થિંક ઘણા બધા ઊભા છે એટલે કન્ફ્યુઝન ઘણું હોય છે. એટલે મારું લાઇન નંબર 6 છે. અને ઘણા તમને લોકોને મેલ ઇન બેલેટ આવ્યું હોય તો ડેફિનેટલી અત્યારે તમે મેલ કરી દોજો. આમાં 2 આગળ ને પાછળ હોય છે. આગળ ગવર્નરનું ઇલેક્શન છે અને એસેમ્બલીનું ઇલેક્શન છે અને કમિશનરનું ઇલેક્શન છે અને પાછળ સ્કૂલ બોર્ડનું ઇલેક્શન છે. એટલે એ સ્કૂલ બોર્ડમાં હું છું નંબર 6માં. દેવેન પટેલ એક જ પટેલ રન કરે છે એટલે ઇઝી છે તમારા માટે રન કરવું. અને મેં કીધું એ કે સ્કૂલમાં તમે બધા અહીંયા સાઉથ બ્રન્સવિકમાં રહો છો બરાબર. એટલે સ્કૂલ અને આનું ઇલેક્શન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લોકલ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણે સ્કૂલ સારી છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ. આપણા બાળકોને સારું એજ્યુકેશન મળે છે સારી રીતે અને આટલું બધું પોપ્યુલેશન છે 65% જેવું ઇન્ડિયન પોપ્યુલેશન. એટલે આપણી એજ્યુકેશન સિસ્ટમ બહુ સરસ છે. એના લીધે આપણી ઘરની પ્રોપર્ટીની પ્રાઇસ બી વધે છે. એટલે એ આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એ બધું ધ્યાન રાખતા જ માટે આપણે તમારે સારા કેન્ડિડેટોને ચૂંટવા જોઈએ સ્કૂલ બોર્ડમાં. એટલે હું એ તમારા માટે તમારી મદદ માગી રહ્યો છું. અને અર્લી વોટિંગ પણ સ્ટાર્ટ થવાનું છે આવતા વીકથી. તો તમારે વહેલા વોટ કરવું હોય વીકેન્ડમાં જઈને ન્યૂ રોડ પર વુડલોડ પાર્કમાં તો ત્યાં પણ તમે જઈને વોટ કરી શકો છો. તમારે નવેમ્બર 4થી ટાઈમ ન હોય તો. એટલે તમારે ઘણા બધા ઓપ્શન્સ છે. મેલ ઇન બેલેટ છે, અર્લી વોટિંગ છે ને નવેમ્બર 4થી છે. પણ તમે બધા સિટીઝન છો તો તમારો હક છે. એ તમારો હક તમારે ડેફિનેટલી યુઝ કરવો પડે. ગમે તે ઇલેક્શન હોય એવરી યર પ્રાઇમરી હોય કે આ હોય તમારે ડેફિનેટલી જઈને વોટ તમારા ઉમેદવારનો વોટ આપવો જોઈએ. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો હું અહીંયા છું હજી. કોઈ બી સ્કૂલના રિલેટેડ ક્વેશ્ચન હોય તો મને કોઈ બી પૂછજો કે પછી કૌશલભાઈ છે કે ધીરુભાઈ છે કે કોઈ બી થ્રુ ગમે તે મને ક્વેશ્ચન પૂછજો તો હું તમને જવાબ આપીશ. ને કોઈ બી હેલ્પની જરૂર હોય તો હું અહીંયા જ છું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. So education, like Devan bhai said, is very important. Education લાઈફમાં પણ નહીં પણ ઇવન સત્સંગમાં ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આપણા છોકરાઓનો અહીંયા આગળ એવરી સેટરડે 5:30 ક્લાસીસ ચાલે છે. એટલે બધાને ખાસ વિનંતી કે તમારા છોકરાઓને એ ક્લાસીસમાં જોઈન કરાવડાવજો કે જેથી આપણું ઇન્ડિયન કલ્ચર અને સ્વામિનારાયણ ભગવાનનું જે રિલિજન છે એ શીખી શકે. હવે આપણે થાર, પછી ધર્મકુળની ધૂન, પછી ઘોડી અને પછી આરતી. આરતીમાં કમલ પટેલ અને અવની પટેલ પણ જોડાશે. સહજાનંદ સ્વામી મહારાજ. જમો થડ જીવન જમવારી
દોવું કરો ચરણ કરો ત્યારી જમો તાર જીવન જવારી કર ચરણ કરો ત્યારી બેસો મેલ્યા બાજોટિયા ડાળી બેસો મેલવા જોડિયા ડાળી કટોરા કંચનની થાળી કટોરા કંચનની થાળી જડે ભર્યા ચંબુ ચોખાડી જમો તાડ જીવન જમવારી જમો તાર જીવન જવારી જમો તાડ જીવન જવારી કરી કાંઠા ગાવુની પોડી કરી કાઠ ગૌની પોડી મેલી દ્રુત સાકર માં બોડી મેલી દ્રુત સાકર માં બોડી કાઢ્યો રસ કેરીનો ગોડી જમો થાળ જીવન જમવારી જમો તાર જીવન જમવારી જમો તાર જીવન જમવારી ગણ્યા સાટકે બર ફૂલવાડી કર્યા સાટકે બર ફૂલવાડી દૂધ પાક માલ પુવા કડી દૂધ પાક માલ બુવા કડી પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જવારી અથાણા શાક સુંદર બાજી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી લાવી છું કરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જવારી ચડુ કરો લાવી ઉજડ જારી ચડું કરો લાવી ઉજળ જારી લચી લાવિંગ સોપારી લચી લાવી સોપારી પાન બીડી બનાવી સારી જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જવારી મુખ્ય વાસ મન ગમતા લઈને મુખ્ય મન ગમતા લઈને પ્રસાદીનો તાડ તણી દઈને પ્રસાદીનો તાળ તણી થઈને ભૂમાનંદ કહે રાજી થઈને જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જમવારી જમો તાડ જીવન જવારી જમો તાડ જીવન જવારી લતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી 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 લતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી કાતો ચુનો વરી લવિંગા સોપારી કાતો ચુનો વર લવિંગ સોપારી હરી એલચી મંગાવો મુલતાનન કી લતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લતા જાઓ રે
સવરિયા બીડી પાન દેખી की एक एक बीड़ी मोरी सासू नणंद की એક એક બીડી મોરે સાસુ નણંદ की ये दूसरी बीड़ी मोरे लालन की ओलता जावो रे सावरिया बीड़ी पानन की બોલેતા જાઓ રે સવરિયા બીડી પાન દેખી की आवो श्री हरि कृष्ण पाटे बेसारू આવો શ્રી હરિ કૃષ્ણ પાઠે બેસારું सारू बाजी खिलाओ सारे रे नन की ओलता जावो रे सावरिया बीड़ी पानन की બોલેતા જાઓ રે સવરિયા બીડી પાન દેખી की प्रेमानंद कहे आपो प्रसादी પ્રેમાનંદ કહે આપો પ્રસાદી आधी एटली अरज तोरे दासन की ओलता जावो रे सावरिया बीड़ी पानन की બોલેતા જાઓ રે સવરિયા બીડી પાન દેખી की ओलता जावो रे सावरिया बीड़ी पानन की બોલેતા જાઓ રે સવરિયા બીડી પાન દેખી સહજાનંદ સ્વામી મહારાજ ધર્મકુંડી દૂર ને પછી ઘોડી હે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો 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 સ્વામી નારાયણ નામ રે ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ એ ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ નામને સહજાનંદ સ્વામી મહારાજની આરતીમાં જે લોકોના નામ બોલવું એ આરતી સમયે આગળ આવી જાય. અંકુરભાઈ ધડુક, ડૉક્ટર રાજ પટેલ, રીતેશ સોજિત્રા, અક્ષર પટેલ, પ્રિતેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પરમ પટેલ, શૈલેષભાઈ પટેલ, કમલ પટેલ, સ્ત્રી હરિભક્તોમાં અવની પટેલ, ભારતીબેન વરજી, મોનાબેન પટેલ, રિદ્ધિ પટેલ, સ્નેહા પટેલ, બિનલ પટેલ, વૃત્તિ પટેલ, પરેશાબેન પટેલ, પલ્લવીબેન પટેલ, ઉમાબેન પટેલ. આપણે નેક્સ્ટ વીક આપણી જે સભા છે એ વખતે સભા વખતે પણ આપણે અહીંયા આગળ તુલસી વિવાહ પ્રત્યે જે કંકોત્રીનો ઉત્સવ હોય એ પણ ઉજવીશું. એટલે એ પણ ખાસ બધાને વિનંતી કે નેક્સ્ટ વીક પણ બધા અહીંયા આગળ મંદિરની સભામાં જોડાજો અને એનો લાભ લેજો. આપણે હમણાં જ એજ્યુકેશનની વાત કરી તો અહીંયા આગળ જે છોકરાઓને જે કોલેજ માટે જવા માટે ઇધર જુનિયર યર ઓફ સિનિયર યર ઓફ હાઈસ્કૂલમાં જે અહીંયા એસએટીઝ લેવાની હોય તો જે છોકરાઓને એસએટીઝ
ના ક્લાસીસ જે કરતા હોય, અહીંયા આગળ આપણી પાસે હરિભગત જે છે, he is a math teacher and he's very good and he's willing to give free classes to anyone that wants SAT ના એના માટે. તો he has a very good successful rate. એટલે જે પણ છોકરાઓને એની ઈચ્છા હોય કે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ઓફિસમાં એનું નોંધ કરાવે. હવે આપણે ઘોડી અને પછી આરતી. સહજાનંદ સ્વામી મહારાજ સંત સમાગમ कीजे हो निश दिन संत समागम कीजे मानत जी संतन के मुख से मानत जी संतन के मुख से प्रेम सुधारस पीजे हो प्रेम सुधारस पीजे हो निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम कीजे अंतर कपट मेट के अपना अंतर कपट मेट के अपना ले उनको मन दीजे हो ले उनको मन दीजे हो निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम जे भव दुख टणे बड़े सब दुष्कित भव दुख बड़े बड़े सब दुष्कित सब विधि कारज सीजे हो सब निधिकार सीजे हो निश दिन संत समागम कीजे निश दिन संत समागम कीजे ब्रह्मानंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की मत जन्म सुपड़ करी लीजे हो जन्म सुपड़ करी लीजे हो निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम कीजे. સહજાનંદ સ્વામી મહારાજની માટે આરતીના યજમાનને આરતી માટે બધાને ખાસ વિનંતી આવે મારા સામે. સહજાનંદ સોમનારાયણ 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 સોમનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીસ ધરાથી ચરણે શીસ ધરાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા
પામર પતિતા ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 ધીરથ ચરણે 68 ધીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી ચોટી કાળ કર્મથી ચોટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન વાદિત સુર નર મુનિ જન વાદિત પદરજ હનુમંતા ઓમ જય કપી બળવંતા બોડ પ્રતાપ પવન સુખ ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિભો મદ ગજન અસુર રિભો મદ ગજ ભય સંકટ હારી ઓમ જય કપી બળવંતા ભૂત પિશાચ વિઘટન પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત આગ સુણીને હનુમંત આગ સુણીને ધર 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 કંપે ઓમ જય કપી બળવંતા રઘુવીર સાયો રંગ્યો સાગરે અતિ ભારી પ્રભુ સાગરે અતિ ભારી સીતા શોધ લે આય સીતા શોધ લે આય કપિલંકા જારી ઓમ જય કપી બળવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત પાંચિત બલ પાતા ઓમ જય કપી બળવંતા ઓમ જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન વાદિત સુર નર મુનિ જન વાદિત પદરજ હનુમંતા ઓમ જય કપી બળવંતા રામચંદ્ર ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે કૃષ્ણ દેવા રે જય જય કૃષ્ણ
વાસુદેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 જીવો તસ્માન વર્ણમ રત્નોલસત કુંડલ શોભિકર્ણમ મહાકિરીટા બ્રહ્મયુરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિદાય પાણે ધિતયેન વેણો નિજાધરે નિજાધરેણો નિનાદયંતમ જદુગોકરેણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદહેમો જલપીતવસ્ત્રમ હથારિયુધં ચ વિનાપి શસ્ત્રમ વ્યતિકૃતાને કસુરાદિયસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મધિષ્યાદિત સાધુપાલમ સધર્મ વૈરાસંગકારમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયાનામ દિતરાસકેલમ રસેશ્વરી રંજન કૃત્પ્રહેલમ સ્કંદોલસતકુમકુમચીલચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાન પદોદરંતમ દરંતમ ગોગોપગોપીરવિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વાદિસનમનમનદર્પહારમ જીવાશ્રયેયસારમ સદેવ સદપુરુષસૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિયાત્મા વ્રજવાસિતોકમ નંદાદિશાં દર્શિત દિવ્યલોકમ વિનાશિતાશ્વાસિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિતમુત્તમતિ નિશ્ચિતગંજામ મહાત્માગાની ભક્તિ તો વૈકાંતિક સુધામ મોહી મેં તો ભક્તપણો તામે કોઈ પ્રકાર દોષ નહીં કોઈ જાતનો શૂન્ય ધર્મ કુમાર તું મારો હરિભક્ત કો દ્રો કબૂ ન હોય એકાંતિક તો ઉદાસ કો નિજે સમાગમ હોય હોય નાથ નિરંતર દર્શન કો તવ દાસન કો દાસ જી માગુ કરી વિનેરી હે કૃપાલો હે ભક્તવતે દયા સિંધુ સ્તવન કરી સહજાનંદ મહારાજ કે સત્સંગે સુજાત તાકુ વૈદળ વર્તનો શિક્ષાબદ્રી સૌભદ્રી મેથી બડે તાકી વિક્તિ કદનો શૂન્ય સચિત્રોય હિંસા ન કરી જંતુ કી પંચે સંગો ત્યાગ માસ ન કહું મધુ કો પીવા નહીં પડવા વિધવા કો સ્પર્શ નહીં કરનાત્મકા ચોરી ન કરી કાહું કી કલંક ન કોઈ કલગાત નિંદન નહીં કોઈ દેવ કો बिन कपतो नहीं गात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में बरतो सब हरिदास भजो से सहजानंद पर छोड़ी और समाज रही एकादश नियम में करो करो श्री पत्नी प्रेमानंद के जाओ में जाओ निसंग जगदीश सहजानंद विश्वे सचो सकड़ विश्वतणा विदाता दाता तमे सकड़ मंगल शांति दाता માટે તમારું કરુણા નિધિ સત્ય નામ साक्षांगनाथ तमने करो प्रणाम अज्ञान पाश करुणा करि कापी नाखो नित्य प्रभो तम पदे मम वृत्ति राखो भक्तों नु पालन करो प्रभु सर्वयामा साक्षांगनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जे नारोम सुचित्र मायणु समा ब्रह्मांड कोटि परे माया काड़ रवि शशि सुरगणो अज्ञान लोपेक्षण एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण आवी अक्षरधामती अवनिमा जय देहदारी दया आप्या सुखय पार भक्त जनने दिले धरी ने दया कीदाचार चरित्र गान कर
પાડવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ હરી જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લય તીર્થ માહી ભર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાસિતાનામ સકલાદ્યંત સ્વધર્મ ભક્તિ રાવણમ દાતા વિધાતા દાતા સુખાનંદ મનસે સિદ્ધાનામ તનોતિ કૃષ્ણો અખિલ મંગલમ ગલમ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરો નિયદ્યમ સકલમ પરસ્મૈ નારાયણાય શ્રી સમર્પયામિ સમર્પયામિ નારાયણાય સમર્પયામિ બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નર નારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજ જય આદિ આચાર્ય શ્રી અદ્રપ્રસાદજી મહારાજ શ્રી 500 પરમહંસની જય નમન હું કરું વિશ્વ પાડને કરગરી કરું ભક્તિ બાળને અરજ મારી ઉર માધરો વિપતિ મારી શ્રી હરિહરો અવર આસરો મારે નથી સર્વજાનને શું કહું કથી કઠણ કાળમાં આપ ચોદણી સુખદ શામળા મુક્ત નામણી અમરના પતિ આસ તારી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડજો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભુ વિમળ મૂર્તિ ઉરમાં બસો નજર દી પ્રભુ દૂર નાથ સો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને पास रखजो सजानंद स्वामी महाराज ની જય सोने की छड़ी रुपए की मसाल जरियान कजामा मोतियन की माड़ा काने कुंडल माथे मुगट कभे कंबादी केस बाए बाजू बल करे पहुंची कड़ा हाथ में रुमाल है ये एमना हाथ केड़े कंदड़ो काढ़े घड़ियाड़ पग में जाजर दसी आंगड़े वेडेवा राजा धीराजा महाराजा अक्षर धाम नाधिपति सर्वोपरि सर्वकर्ता हर्ता सर्व कारण न कारण सर्व अवतार न अवतारी एवा राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी श्री घनश्याम महाराज ने गणे खम्मा राजा धीराज ने गणे खम्मा निगाह रखियो मेहरबान जय स्वामी।